રાજકોટમાં સૌરાષ્ટ્ર માટે હાઈકોર્ટની સર્કિટ બેન્ચની લાંબા સમયથી ચાલતી માંગ ફરી ચર્ચામાં આવી. જોકે રાજકોટ બાર એસોસિએશનમાં આ મુદ્દે જૂથવાદના આક્ષેપો ઉભા થયા. અગ્રણી વકીલ સુરેશભાઈ ફળદુએ મીડિયા સમક્ષ જણાવ્યું કે હાઈકોર્ટની બેન્ચ માટે એકતા જરૂરી છે, પરંતુ સિનિયર વકીલોને સાઇડલાઇન કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સર્કિટ બેન્ચ મળી શકે તો સૌરાષ્ટ્રમાં કેમ નહીં. ફળદુએ ઉમેર્યું કે આ લડતમાં જૂથવાદ કે ચૂંટણીલક્ષી રાજકારણ ન થવું જોઈએ. રાજકોટ બાર એસોસિએશનના હિતમાં નિર્ણયો લેવા જરૂરી છે, પરંતુ એક જૂથ બીજાને નબળું પાડવાની રાજનીતિ કરે છે. તેના બદલે તમામ વકીલોએ એકજૂથ થઈ વાદ વિવાદથી ઉપર ઉઠીને આ લડાઈ લડવી જોઈએ. વર્ષોથી હું જોતો આવું છું કે વકીલોમાં જૂથવાદ કરવામાં આવે છે. એ જૂથવાદ શા માટે કરવામાં આવે છે કે કોઈ એક જૂથ છે એ પોતાની લાઈન લાંબી કરવા માટે અને પોતાનો ભવિષ્યની કોઈ નક્કર યોજના, ઇલેક્શન લક્ષી કે પછી બીસીજી હોય કે બીસીઆઈ હોય, આવામાં કોઈ પણ એક જૂથ છે એ પોતાને આગળ લઈ જવા માટે એ અન્ય જૂથને પાડી દેવાની ભાવના જે છે એ ભાવના દૂર કરવામાં આવે અને માત્ર ને માત્ર જો બહારના હિતાર્થે કોઈ પણ કામ કરવા માટે જો તત્પરતા દાખવે તો આ મારી દ્રષ્ટિએ છે એકજૂથ થઈ અને બધી જ વસ્તુ ભૂલી જઈને આમાં કામગીરી કરવી જોઈએ.